તો કેમ છો મિત્રો? તો આજે આપણે બહુ લેટ ઉઠ્યા છીએ અને આજે કામ પર લેટ જ જવાનું હતું અને હવે નીકળીએ છીએ કામે જવા ગુલાબપુરા ફાર્મ હાઉસે. વેલા આયા ન ભૂલા પડ્યા એવું થઈ નર્યું સરે. આયા તા 1 વાગે ને કોમ ચાલુ થયું 2:30 વાગે. આયા તા ભાઈ વહેલા ને કોમ ચાલુ થયું 2:30 વાગે. કારણ કે સામાન હતો બધો રૂમમાં અને ભાઈ જરા ખાવા ચાવી લઈને તાર રૂમમાં એટલે હવે કોમ ચાલુ થયું છે. બોલો શું કરે? 1 વાગ્યાના નીકળ્યા હતા કોમ પતા શું કરવાનું? ભાઈ આપણો વાયર પતી ગયો છે. 100 મીટર એક બંડલ લાવ્યા હતા મોટું પણ ફૂટ્યો હા. શેડ મોટો હા ને પોઈન્ટો ઝાઝા હી. રવિવાર છે પણ દુકાન ખોલાવી પડશે. ભાઈ જે ફાર્મ હાઉસનું કામ ચાલે છે આપણે એટલે એના માટે વાયર લેવા જતા. આજે પોઈન્ટ ખેંચ્યા છે એમાં આપણે એક બંડલ પતી ગયું હતું એટલે બીજો 2 બંડલ લઈ આવ્યા છે 100 મીટરનો. એટલે ગમે એમ વાર ખેંચો તો વાયર ખેંચવાનું કોન્ટ્રાક્ટ ચાલુ છે. સ્પ્રિંગ મોડ આવે છે. જબ્બર બંધી દીધો ભાઈ. કટો કટો તમે તો વાયર ખેંચવાનું ચાલુ છે. માં આપણો જ છે. દુકાને નીકળી જાય છે. જો હાથ જો તમે ખાલી પાઇપમાં બહાર નહીં કરતા વાત છે. આ છે સ્પ્રિંગ જશે આ પાઇપમાં પછી વાયર બંધી ખેંચ. મેલીને ગઈ કલો હરિહારાતી નહીં. આવો ગીતો કહીએ છીએ કોમ આ સીટમાં ભાઈ પંખા ને લાઈટો કરવાનું છે આપણે. તો ભાઈ આપણે હાલ કોમ પરથી ઘેર આવ્યા છીએ અને મમ્મીજીથી મોમાન ઘેરથી આ તો લાઈવ ફૂલવાડી લાવ્યા છીએ. ફૂલવાડી ખાઈએ સરસ મજાની કેરીઓ આપણે દેશી. મોમાન તો જોડે બધું આવી જ જાય તો એ મોમાએ રાખ્યું જ હોય કે આ બૂન આવી જઈ કે ઘેર બોર્નિયોલે કોક લઈ જાય એટલે કેરીઓની બધું પૈસા લ્યું હોય ઠોકવાની ગમે એમ જ્યાં 15. તો ભાઈ ગોમડોમાં ચીને દેશી સ્ટાઇલનો કેરીઓ ખાધી કોમેન્ટ કરજો. મમ્મી કે પપ્પા કે તમે કેરીઓ લાવવા પકાવવા મેળવી હોય ભાઈ ગોટલા